ઝાલોદ પોલીસ સ્ટેશનમાં એસબીઆઈ દ્વારા વીમા યોજના અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આ તારીખ 6/1/2026 મંગળવારના રોજ સાંજે 6:30 સુધીમાં પોલીસ કર્મચારીઓ માટે ઓછા પ્રીમિયમમાં મોટું રિસ્ક કવર, મેડિકલ ક્લેમ, એસઆઈપી સહિતની જે વિવિધ સ્કીમોની માહિતી આપવામાં આવી હતી. ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડીઆર પટેલના અધ્યક્ષતા હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિવિધ વીમાઓ તથા નાણાકીય યોજનાઓ અંગે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઝાલોદ એસબીઆઈ બ્રાન્ચના મેનેજર નિલેશ ઠુઠિયાએ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ ઉપસ્થિત સ્ટાફને ભારત સરકાર દ્વારા અમલમાં રહેલી પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજના તથા પીએમ જન યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેને ઓછા પ્રીમિયમમાં મોટું રિસ્ક કવર, જીવન વીમા પોલિસી, મેડિક્લેમ તથા એસઆઈપી જેવી યોજનાઓની વિગતવાર સમજ આપવામાં આવી હતી. બેંક મેનેજરે ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓને સેલેરી પેકેજ અનુસાર કઈ રીતે યોગ્ય વીમા પસંદગી કરવી તે અંગે માહિતી આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં પરિવારના આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી ડીઆર પટેલ તેમજ પીઆઈ રવિ ગામિતે પોલીસ કર્મચારીઓની ફરજ જોખમી હોવાનું જણાવ્યું હતું અને પોલીસ સ્ટાફ પોતે તેમજ પરિવારના સભ્યોને સુરક્ષાત્મક હિત માટે આવી વીમા અને નાણાકીય યોજનાનો લાભ અવશ્ય લેવો જોઈએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીવાયએસપી ડીઆર પટેલ, પીઆઈ રવિ ગામિત, પીએસઆઈ શૈલેન્દ્ર સિસોદિયા, પીએસઆઈ રાધાબેન ડામોર સહિત પોલીસ કર્મચારીઓ, જીઆરડી તથા ટીઆરબીના કર્મચારી અને બેંકના સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એસબીઆઈની વિવિધ સ્કીમો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આજરોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈના બેંક મેનેજર શ્રી ઝાલોદ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિ ગામિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સિસોદિયા સાહેબ તેમજ પીએસઆઈ ડામોર સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ, જીઆરડીના કર્મચારીઓ, ટીઆરબીના કર્મચારીઓ માટે પ્રધાનમંત્રીશ્રીને પીએમ જય યોજના હેઠળ ઓછા પ્રીમિયમમાં મેક્સિમમ રિસ્ક કવર થાય તેવા અલગ અલગ એસબીઆઈના પ્લાન બાબતે ચર્ચા કરવામાં આવી, જેમાં ઓછા પ્રીમિયમમાં તેમને વધુ રિસ્ક કવર થાય તેવા સેલરી પેકેજની પણ એસબીઆઈના સેલરી પેકેજ તેમજ એમને જે એક્સિડન્ટ ક્લેમ તેમજ બેંકમાં કઈ રીતે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તે બાબતેની સુંદર જાણકારી એસબીઆઈના બેંક મેનેજર ઝાલોદ તરફથી આપવામાં આવેલી અને જેમાં પોલીસ કર્મચારીઓ, જીઆરડી તેમજ હોમગાર્ડના કર્મચારીઓ અને ટીઆરબીના કર્મચારીઓએ ભાગ લીધેલો હતો.